નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આધુનિકતા તરફ આપણે ભલે આગળ વધતા રહીએ છીએ, છતાં ધર્મ અને જાતિવાદ હજુ પણ ઘણા અંશે સમાજમાં હાવી છે। જાતિવાદનું આર્થિક મહત્વ શહેરીકરણના લીધે ઘણા અંશે ઘટ્યું છે, પણ જડમૂળમાંથી ઉખાડી શકાયું નથી। રાજકીય પક્ષો જાતિ અને ધર્મને ચૂંટણીના મુદ્દા બનાવે છે, ચૂંટણી લડે છે અને જીતે પણ છે, પણ ચૂંટણી જીત્યા પછી આદર્શ સ્થિતિ એ હોય કે કોઈ પણ સરકાર, સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટર પ્રજાના કામમાં ભેદભાવ નથી જોતો। એના માટે પ્રજા એ જ પ્રજા છે। આ બાબતે ચર્ચા કરવાની જરૂર એટલે પડી કેમ કે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ કહ્યું કે ભાજપ એટલે બ્રાહ્મણ, જૈન અને પટેલોની પાર્ટી। સરકારમાં બેઠેલા 87 મંત્રીઓ બ્રાહ્મણ, જૈન અને પટેલો છે, બાકીના 13% જ દલિત અને આદિવાસીઓ છે। એમના મતે જ્યાં સુધી સ્થિતિ નહીં બદલાય ત્યાં સુધી ગુજરાતમાં મનુવાદીઓનું રાજ રહેશે। આંબેડકર નિર્વાણ દિવસે યોજાયેલો આ કાર્યક્રમ હતો, જેના પડઘા આજે પડ્યા છે। ભાજપ જ નહીં પણ કોંગ્રેસના સવર્ણ નેતાઓએ પણ લાલજી દેસાઈના આ સ્ટેટમેન્ટને વખોડ્યું છે। પણ અહીંયા સવાલ એ છે કે રાજનીતિ માટે સામાજિક ભેદભાવ એ ઉભા કરવા એ કેટલું યોગ્ય છે? ભાજપ પર બ્રાહ્મણ, જૈન અને પટેલોની પાર્ટી હોવાના આક્ષેપ એ આખરે લાગી કેમ રહ્યા છે અને આખરે ભાજપ છે કોની? આ તમામ સવાલો પર આજનું મહામંથન કરીએ। તો જાતિ, અનામત અને રાજકારણ આ ત્રણેય શબ્દો એ માનો કે એકબીજા માટે જ બન્યા છે। જાતિના આધારે નોકરીથી લઈને સ્કૂલ, કોલેજમાં અનામતની વ્યવસ્થા છે। જાતિના આધારે જ રાજકીય પક્ષો બની રહ્યા છે અને સત્તાના શિખર સુધી એ પહોંચી જાય છે। જાતિ એ સાર્વભૌમિક સત્ય હોય એ રીતે સતત જીવતી રહેશે તો સ્કૂલ, કોલેજ, નોકરીમાં અનામતથી લઈને ચૂંટણીઓમાં એ ટિકિટની વહેંચણી પણ જાતિના આધારે થાય છે, સનાતન સત્ય છે। સરકારોમાં મંત્રીઓ પણ જાતિના આધારે બને છે। એ આજના સમયની સૌથી ન પચાવી શકાય એવી એ વાત છે, ને છતાંય એ વાતને આપણે સ્વીકારવી પડે। છતાં આપણે એ સમયના ભાગીદાર છીએ જે આપણે આપણી સામે રોજની દુનિયામાં એ જોઈ રહ્યા છીએ। આજે એ દુનિયા મેરિટ બાજુ જઈ રહી છે અને આપણા નેતાઓ એ સમાજમાં એ વિભાજનના નામે મતની ખેતી કરવા માંગે છે। કોઈ વ્યક્તિ પોતાની એ જાત મહેનતથી રાજકીય જીવનમાં જનતાને હૃદયમાં રાખીને, એના પ્રશ્નોને મનમાં રાખીને જો નીતિઓ ઘડે છે તો જનતાને એના ભણતર સાથે લેવા દેવા શું છે એ સવાલ આજે એ દરેકને પૂછવો જોઈએ। કોઈ મુખ્યમંત્રી બને તો એની જાતિ એ દલિત કે આદિવાસી જ હોય તો જ એ જનતાનો ઉદ્ધાર કરી શકે, એ આપણને આજની તારીખે ઠસાવી દેવામાં આવ્યું છે। કોઈ એટલે મંત્રી હોવો જોઈએ કારણ કે એ ફલાણા સમાજનો છે। આ નીતિ આજના રાજકારણમાં ભલે એ વધારે ઊંડી થતી જાય છે, પણ ગુજરાતનો યુવક એ પોતાના ભવિષ્યના સપનાઓને જીતી લેવા માટે રોજ એ મથી રહ્યો છે। એને એ વાત ગળે નથી ઉતરતી કે એની જાતિ શું છે ને એના કારણે એને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે વસ્તીના પ્રમાણમાં એને મંત્રી પદ મળતું નથી। એ બધી મતના રાજકારણની આજની વાતો છે જે ગુજરાતના ભવિષ્યને અંધકારમાં એ લઈ જઈ રહી છે। તો ગુજરાતનો યુવક એ બરાબર સમજે છે કે એના પોતાના હિતની વાત શું છે। આજે ભલે એ કોઈ વ્યક્તિ એવું કહે કે ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે, પણ આપણે સમજવાની જરૂર છે કે ગુજરાતનો યુવાન, ગુજરાતની આવનારી પેઢી એને પોતાને બરાબર ખબર છે કે એના સમાજને અન્યાય થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો। તો જે નેતાઓ આજે ખૂબ બધું બોલી રહ્યા છે, એ કોઈના અન્યાયની વાતો કરી રહ્યા છે, તાળીઓ પડાવી રહ્યા છે, એ બધાએ આજે એ સમજવું જોઈએ કે જેટલી પણ જાતિવાદની વાતો એ સમાજની વચ્ચે થશે એટલો સમાજ એ તૂટવાનો છે। ને ગુજરાત એ આવા નેતાઓને, આવા પક્ષોને, એ આવી વિચારધારાઓને એ અપનાવતો નથી। એક ક્ષણિક કોઈ મુદ્દાઓ હોઈ શકે, કોઈ વર્ષ, 2 વર્ષની વાત હોઈ શકે, પણ લાંબા ગાળે કોઈ નેતાનું પોતાનું જીવન ટકી જાય, એની પાર્ટી ટકી જાય, એમની સરકારો બની જાય, એ ગુજરાતને માફક એ અત્યાર સુધી તો નથી આવ્યું। તો કોંગ્રેસ એ ઓબીસી અને દલિત આદિવાસીઓના અન્યાયનો મુદ્દો જે વારંવાર ઉઠાવી રહી છે, એની રાજકીય જમીન તપાસવા કોઈ તૈયાર નથી। એ ઓબીસીના અન્યાયના મુદ્દા પર ભાજપના રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના એજન્ડાએ એ દેશમાં ભાજપને સફળતા અપનાવી છે, એ પણ આજે કોઈ સ્વીકારવા એ તૈયાર નથી। તો જેટલી વાર કોંગ્રેસના એ નેતાઓના પછાત જાતિઓને એ અન્યાયના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, એટલી વાર એના પર જાતિવાદનો સિક્કો
એ વાગી રહ્યો છે અને નેતાઓ વગાડી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં એક નવો અધ્યાય એ કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ લખી રહ્યા છે. ગુજરાત એને કેટલો સ્વીકારશે એનો અનુભવ હોવા છતાં એ નેશનલ કોંગ્રેસના એજન્ડાઓ ગુજરાતમાં લાવવામાં થઈ રહ્યા છે. જ્યારે માઇક હાથમાં આવે ત્યારે એ સામે બેઠેલા વર્ગને ખુશ કરવા માંગતા નેતાઓને એ મતના નામે શું હાથમાં આવે છે એ તો આપણને પણ ખબર છે, પણ જાતિવાદનું નુકસાન શું હોય એ બિહાર જેવા રાજ્યોમાંથી આ નેતાઓ શીખવા જેવું છે. નેતાઓ તો જાતિના નામે મુખ્યમંત્રી પણ બની ગયા, પણ આજે સામાન્ય માણસની જિંદગી એ ઘણા બધા અંશે દોજકથી કમ નથી. તો ગુજરાતના યુવાનો અને આગળની પેઢીની એ મહત્વકાંક્ષાઓ સમજી નહીં શકતા નેતાઓ એ ઓછું બોલે એ હું સમજુ છું કે સારું છે, એમના પોતાના પક્ષના પણ હિતમાં છે. આપણે કોઈ સલાહ ના આપી શકીએ, પણ કેટલીક વાર એ ગુજરાતને પડતા જખમો વિશે કોઈએ તો એ કહેવું જોઈએ, કોઈએ તો દિશા નિર્દેશ કરવો જોઈએ કે ભાઈ આ વાત એ તમને ક્ષણિક એ તાળીઓ પડાવશે, લોકો રાજી થશે, તમારી વાહવાહી કરશે અને કદાચ એ એજન્ડાધારી લોકો પણ કદાચ થોડો સમયે તમને મોટા નેતા પણ ગણાવશે, પણ લાંબા ગાળે તમારું ટકી જાય ચાલી જાય એવું ગુજરાતમાં તો બનતું નથી. લાલજી દેસાઈ આ વાત એ આંબેડકર નિર્વાણ દિવસે એ મહીસાગરના એક કાર્યક્રમમાં કરી રહ્યા હતા, બોલતા હતા કે એમણે એવું કીધું કે 80% અમને આપી દો, એટલે કે સામે જે દલિત, આદિવાસી અને પછાત વર્ગના લોકો બેઠા હશે એને આપી દો અને 20% તમે સવર્ણોને આપી દો. એ અનામતના એ સ્થિતિમાં વાત કરી રહ્યા હતા. મંત્રી પદની એ હિસ્સેદારીની વાત કરી રહ્યા હતા કે હિસ્સેદારી એ વસ્તીના આધારે નક્કી કરતા નેતાઓ એ મેં કીધું એમ કે તાળીઓ તો પડાવી દે છે, પણ સમાજના વિભાજનનો રાક્ષસ એને પોતાને એ ભરખવાનું ચાલુ કરશે એની એમને એ જાણ નથી હોતી. તો નેતા કહી રહ્યા છે કે ભાજપ એ બ્રાહ્મણ, જૈન અને પટેલોની પાર્ટી છે. મહત્વના મંત્રીઓ આ જાતિના જ એ લોકો હોય છે, એમાંથી બને છે અને બાકીના સમાજને કોઈ ગણે નહીં એવા ખાતાઓ એ મળે છે. લાલજી દેસાઈના નિવેદન પછી ખુદ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે જો 3 જાતિઓની જનતા એ માત્ર ભાજપને મત આપે છે તો અમે કોંગ્રેસમાં છીએ શેના માટે? સવાલ એ કરવાનો છે કે ગુજરાતને કેવા રાજકારણની જરૂર છે? કોંગ્રેસ જનતાની વચ્ચે ફરી જગ્યા બનાવવા માંગે છે તો જાતિ જ્ઞાતિથી ઉપર ઉઠીને આજના યુવાનની આશા અને અપેક્ષા શું છે એ સમજવાની જરૂર છે. ચૂંટણીઓ આવશે ને જશે, એ પક્ષો પણ બનતા રહેશે ને વિખાતા રહેશે, પણ ગુજરાતની શાખને બટ્ટો ના લાગે એવા શબ્દરૂપી તલવારોને એ હું સમજુ છું કે મ્યાનમાં રાખવાની જરૂર છે. ગુજરાતનો સામાન્ય માણસ પણ એ અપેક્ષા એ આજના નેતાઓ અને પક્ષો તરફથી રાખે છે. તો સૌથી પહેલા એ લાલજી દેસાઈ શું બોલ્યા એ સાંભળી લો ને પછી આ ચર્ચાને હું ખુલ્લી મૂકું છું. સમયમાં ગુજરાતમાં આ મનોવાદી વિચારધારાવાળા આ ચૈતરભાઈને, આનંદભાઈને, જિગ્નેશભાઈ ત્રણે અત્યારે તમે ધારાસભામાં છો, ભાઈ અમારા ગુલાબસિંહ ધારાસભામાં છે. અલ્યા એક વખત પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા SC, ST અને OBC વાળા આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને જે આવ્યા છો, તમને એકે સારું ખાતું કેમ નથી આપતા? એ કોળી સમજનો હોય તો કે એને મચ્છમારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આપણે. એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે, અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન ને પટેલ પાસે છે, અને બાકીના 13% આપણે બધાય. અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આંકાઓ પહોંચી રહ્યા છે. એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ. આ બદલાવ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતમાં મનુવાદીઓનું રાજ રહેશે. આ મારી બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને બિરસા મુંડા સાહેબને યાદ કરતા, ભગવાનને યાદ કરતા હું કહું છું, હું જ્યોતિબા ફૂલેને યાદ કરતા કહું છું, તમે ને હું જ્યાં સુધી ગુજરાતમાંથી મનુવાદી શાસન ખતમ ના કરીએ ત્યાં સુધી પગ વાળીને બેસવાનું નથી. જ્યાં સુધી નેહા કુમારી જેવી દોઢ કુમારી અહીંયા એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી જે છે આપણે પગ વાળીને બેસવાનું નથી.
ચલો ફાઇન. આપણી સાથે 5 વક્તાઓ છે. લાલજીભાઈ દેસાઈને પણ હું લાઈવ જોડું છું. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. ડોક્ટર યજ્ઞેશ દવે છે, ભાજપના મીડિયા કન્વીનર છે. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. અને દિનેશ બાંભણિયા છે, એ પાસના કન્વીનર છે. સૌથી પહેલા લાલજીભાઈ, હું મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. પહેલો ટર્ન તમારો કે આ 80 વાળું અમને આપી દો ને 20 વાળું એમને દઈ દો. હું એવું સમજુ છું કે ગુજરાતે આ એજન્ડાને ક્યારેય સ્વીકાર્યો નથી. તમને કેમ લાગે છે કે તમે 80-20 એ કોંગ્રેસ પોતાની નવી વ્યાખ્યા બનાવશે તો અહીંયા તમે લોકો ચાલી જશો? કેમ, તમને કેમ લાગે છે એવું? સમગ્ર જયારે પણ એસસી એસટી ઓબીસી ના રિઝર્વેશન ની વાત હોય ત્યારે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એની ઉપર હંમેશા પ્રહાર કરવામાં આવે છે. અને ક્યારેક એવું પણ કે ઓછી ટકાવારી વાળા મેડિકલ ડોક્ટર બની જાય એટલે માટે બધા સમસ્યાઓ સર્જાય છે. ત્યારે હું ઘણી વખત દલીલ પણ કરતો હોઉં કે 50% જે આપણા મેનેજમેન્ટ કોટામાં 50% વાળા જે ડોક્ટર બને એ કોઈ પણ જાતિના હોઈ શકે, પણ મોટા ભાગે આપ જોયું છે કે જે આર્થિક અને સામાજિક સદ્ધર સમાજો છે એના લોકો મેડિકલ કોલેજમાં 50% વાળો ડોક્ટર બને એની સામે કોઈનો વાંધો નથી હોતો. પરંતુ એસટી સમાજ કે એસસી સમાજના લોકો 85% જો ડોક્ટર બને તો એનો આપણે માનસિક રીતે વિરોધ કરતા હોઈએ છીએ. અને ઘણા લોકો વારે વારે કહેતા હોય છે કે આ અનામત કાઢી નાખવી જોઈએ, કાઢી નાખવી જોઈએ, કાઢી નાખવી જોઈએ. ત્યારે હંમેશા હું કહું છું કે ભાઈ जिसकी जितनी संख्या भारी उतनी उसकी हिस्सेदारी. જે જેટલો સમાજ છે એના પ્રમાણમાં એને બધાને સરખી તક મળવી જોઈએ. તો આપણા ગુજરાતમાં 80% જે છે એસસી એસટી ને ઓબીસી સમાજ છે, તો એ લોકોના પેલામાં અને 20% જે છે આપણા જનરલ કેટેગરીમાં આવતો સમાજ છે. તો જનરલ કેટેગરીમાં આવતા લોકોને અન્યાય ન થાય એટલા માટે થઈને એને 20% અલગથી આપી દેવાય. પછી જનરલ કેટેગરીના લોકો જે છે એસસી એસટી અને ઓબીસી ના જે બાકીના ભાગ છે એના માટે એને તો આપણે પછી બેમાંથી એક દિશા નક્કી કરવી પડે કે કાં તો આપણું જે આખું અનામતનું માળખું છે એનો સ્વીકાર સહર્ષ કરવો જોઈએ, વિરોધ કરવો હોય તો પછી જેની જેટલી સંખ્યા છે એ પ્રમાણેના કોટા અલગ અલગ નક્કી કરવા જોઈએ. આ હું સ્પષ્ટ રીતે એટલે આના સંદર્ભમાં કે દર વખતે હું તમને ગુજરાતના ઠાકોર વિકાસ નિગમના, આદિવાસી વિકાસ નિગમના, માલધારી વિકાસ નિગમના, વિચરતી વિમુક્તિ જાતિના નિગમના આ બધાના તમે બજેટ જુઓ તો બજેટ જે છે ચણા મમરા જેવા હોય છે. ગુજરાતના આટલા બધા લોકો જયારે આખી આ ટેક્સ ભરતા હોય, બધા જ લોકો મહેનત કરીને ગુજરાતને ઉભું કરતા હોય. બીજું જે જોવા જેવું છે કે આપણી ગુજરાતની અલગથી સ્વતંત્રતાની લડાઈ, જયારે દેશની સ્વતંત્રતાની લડાઈ સરદાર પટેલ અને મહાત્મા ગાંધીને લોકો જયારે લડ્યા તો એ વખતે આપણા ત્યાં આ જાતિ વિહીન સમાજ કેવી રીતે ઉભો કરવો, જાતિવાદને કેમ ખતમ કરવો, એના માટે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા લોકો જે છે ત્યારે કામ કર્યું. અને જે તે સમયના ગુજરાતના મોટા ભાગના ક્રાંતિકારી, માનો કે અલગ અલગ જે કહેવાતા સવર્ણ સમાજમાંથી પણ ક્રાંતિકારી લોકો હતા, તો એને જાતિ વિહીન સમાજ રચનાની એક આખી એમણે પહેલ કરી હતી. ગુજરાતમાં અત્યારે ઉલટું થઈ રહ્યું છે કે જાતિઓના આધારે સોસાયટીઓ બની રહી છે, જાતિઓના આધારે સ્કૂલો બની રહી છે, જાતિઓના આધારે આખી એટલે હોસ્પિટલો બની રહી છે. તો આ જયારે જાતિઓનો આધાર થયું તો આપણે બે વસ્તુ ના ચલાવાય. એક બાજુ જાતિવાદને પ્રમોટ કરો, મજબૂત કરો, અને બીજી બાજુ એસસી એસટી અને ઓબીસી સમાજ. પણ લાલજીભાઈ, તમને એવું કેમ લાગે છે કે અનામતના આધારે જે લોકો ડોક્ટર્સ બન્યા, જે લોકોએ કંઈક મેળવ્યું, એની સામે ગણગણાટ કરનારા લોકોએ માત્ર ભાજપના મતદાર છે એવું તમને કેમ લાગે છે? તમને એવું કેમ લાગે છે કે એ માત્ર ભાજપને જ મત આપે, જે લોકો આ રીતે ડોક્ટર બને એનો વિરોધ કરનારા લોકો? ભારતીય જનતા પાર્ટી ચોક્કસ પ્રકારનો મનુવાદી જાતિવાદને પ્રમોટ કરે છે. આ બહુ સ્પષ્ટ છે. ભારત એક નાગરિકોનો દેશ છે, એ ભારતીય જનતા પાર્ટી ભૂલી જાય છે. ભારતીય જનતા પાર્ટી ધાર્મિક અને જાતિવાદી ઉન્માદ જે ફેલાવે છે. અમે લોકો એમ કહી છે, જયારે આમ તો એવું છે કે ભાઈ આપણા અગાઉના જે લડવૈયાઓ લડ્યા ને એ જાતિવાદ ખતમ કરવા માટે, જેમ કે કોંગ્રેસમાં માધવસિંહભાઈ ચીફ મિનિસ્ટર હતા, અમરસિંહભાઈ ચીફ મિનિસ્ટર હતા, તો ત્યારે દરેક સમાજના લોકો કેબિનેટ મિનિસ્ટર હતા. એમાં વણિક સમાજ પણ હતો, એમાં બ્રાહ્મણ સમાજ પણ હતો, એમાં પટેલ સમાજ પણ હતો, એમાં દલિત પણ હતા, એમાં ક્ષત્રિયો પણ હતા, એમાં ઓબીસી પણ હતા, એમાં આદિવાસી પણ હતા. તો કોંગ્રેસનું જયારે ગુજરાતમાં શાસન હતું એ વખતે દરેક સમાજ, જેમાં લઘુમતી સમાજ પણ કેબિનેટ મિનિસ્ટર હતા, બધા જ સમાજ. ભારતીય જનતા પાર્ટી એવું શું કરે છે કે જેના કારણે ગુજરાતના અત્યારના મિનિસ્ટરોના પોર્ટફોલિયો મેં કાઉન્ટ કર્યા વેબસાઇટ ઉપરથી કે ટોટલ 76 મિનિસ્ટરના પોર્ટફોલિયો થાય. અલગ અલગ હોય ને કે ભાઈ સમાજ કલ્યાણ, રમત ગમત થી લઈને રેવન્યુ થી લઈને, તો 76 એવા અલગ અલગ પોર્ટફોલિયો થાય. આ 76 માંથી
66 છે એ ચોક્કસ સમાજ કે જેને મેં ગઈકાલે પણ કહ્યું કે એમાં એ મેરિટ ગણવામાં આવે છે. બીજી બાજુ 10 જ ખાતાઓ છે કે જે એસસી એસટી ને ઓબીસી ના ભાગમાં આવે છે. તો ગુજરાતમાં એસસી એસટી ને ઓબીસી ની જે સંખ્યા છે તો તમે ભાઈ મિનિસ્ટર કેમ નથી બનાવતા? તમે એમને કેમ કોઈ જવાબદારી નથી આપતા? તો લોકો એમ કે મેરિટમાં નથી આવતા. હર્ષભાઈ સંઘવી કયા મેરિટમાં આવે છે? 9મું નપાસ છે, બોલો. ગુજરાતમાં એનો મતલબ કે ગુજરાતમાં તમે 30 વર્ષથી તમે ગુજરાતમાં શાસનમાં છો, તમે એસસી એસટી ઓબીસી જે છે એને મેરિટમાં ન આવવા દે એ પ્રકારનું તમે આખું ષડયંત્ર કર્યું છે કે જેના કારણે એસસી એસટી અને ઓબીસી માઇનોરિટી જે છે એ સંપૂર્ણપણે વંચિત થઈ જાય. મેરિટમાં નથી. તમે મેં તો કઈ ક્યારે કહ્યું ફાઇનાન્સ, રેવન્યુ, પેટ્રોકેમિકલ્સ, માઇનિંગ, આ બધા જ ગુજરાતનો વિકાસ કરવો કે વિનાશ કરવો ચલો, એ અલગ એના મુદ્દો છે. મહત્વના મલાઈદાર ખાતાઓ છે ચોક્કસ સમાજ પાસે, અને જેમાં કશું જ નથી એવું એસસી એસટી અને ઓબીસી ને આપી દેવાનું. એટલા છોકરા સમજાવવાની જે વાતો કરે છે એની સામેનો વિરોધ છે. ચલો, પણ એટલા માટે જ નેહા કુમારી જેવી આઈએસ ઓફિસર જે છે એ દલિતો અને આદિવાસીઓના વિરુદ્ધમાં, ઓકે, ઓબીસીના વિરુદ્ધમાં, મહિલાઓના વિરુદ્ધમાં, વકીલો અને પત્રકારોના વિરુદ્ધમાં બેફામ વાણી વિલાસ કરે અને એમ કે 90% કેસ તમે આ લોકો જે બ્લેકમેલિંગ માટે કરે છે. એનો મતલબ તમે બાબા સાહેબે આપેલા બંધારણનો અને આપણા દેશના તમે- સંસદમાં પસાર થયેલો સંવિધાનિક હક જે છે એને તમે એક લોકો- આઈએસ ઓફિસર એમ કે છે કે તમે લોકો લાલજીભાઈ, દુરુપયોગ કરો તમે છો એટલે એનું લોકો જે અપમાન કરે લોકોના છે. ભણતર ઉપર હંમેશા સવાલો ઉઠાવો છો એ જનતાના હિતમાં સારું કામ પણ કરતા હોય. હું એ લિસ્ટ કાઢીશ તો બહુ લાંબુ જશે, પણ મારો સવાલ એ છે કે જાતિવાદી તો તમે પણ થયા ને, તમે થયા. તમે કેટલા રાજ્યોમાં આના આધારે ચૂંટણીઓ લડ્યા, ક્યાં તમને સફળતા મળી? કયા મિત્રો, મત તમને મળી? જાતિવાદને મટાવવો હોય ને તો એના માટે જાતિ જનગણના કરવી જરૂરી છે. કારણ કે આરએસએસ ના 100 વર્ષના ઇતિહાસમાં 100 માંથી એટલે જે 100 વર્ષની અંદર એમના 7 સરસેનાપતિ બન્યા. આ 7 સરસેનાપતિઓમાંથી 6 માત્ર ચિત્તપાવન બ્રાહ્મણ બને છે. આપણા ઔદિત્ય પણ નહીં, આપણા કોઈ તપોધન પણ ના બની શકે કે આપણા કોઈ અલગ અલગ ના બની શકે. માત્ર ને માત્ર ચિત્તપાવન બ્રાહ્મણ 7 માંથી 6. એનો મતલબ 140 કરોડની વસ્તી ધરાવતા આ ભારત દેશમાં હા, એવું કોઈ છે જ નહીં કે જે આના માટે લાયકાત ધરાવતું હોય. અન્ય કોઈ સમાજ ના પાટીદાર ત્યાં નથી આવતા, નથી કોઈ ક્ષત્રિય આવતા, નથી કોઈ ઓબીસી આવતા, નથી કોઈ આદિવાસી આવતા. તો આરએસએસ એક ચોક્કસ વિચારધારા એને સંવિધાન કરતા મનુસ્મૃતિમાં વધારે રસ છે. ચલો, એટલે છેલ્લો પ્રશ્ન. મનુસ્મૃતિ આધારિત જે આખી એક સત્તાનું છેલ્લો વહેંચણી કરી પ્રશ્ન, રહ્યા છે ચલો, એની સામેનો આ fine. વિરોધ છે. તો આડકતરી રીતે તમારો સૂર એવો હતો કે બ્રાહ્મણ, પટેલો અને જૈનોની પાર્ટી એ ભાજપ છે. તમારી પાર્ટીમાં રહેલા લોકો, તમે મંત્રી બનાવવાની વાત કરો છો, વાત સાચી છે, પણ તમારો ઈશારો એ પાર્ટી તરફ છે કે આ 3 લોકોની જ બનેલી આ પાર્ટી છે. તમારી પાર્ટીના લોકો એ વિરોધ કરી રહ્યા છે, જે સમાજનું નેતૃત્વ તમારા પક્ષમાં રહીને કરી રહ્યા છે, તમારા નિવેદનની સામે નહીં કરી રહ્યા છે વિરોધ. મેં બી આમાં તમારું આ personal વાક્યને જે નિવેદન મારું ભાષણ છે ને એને તમારે વગાડવું જોઈએ પાછું. વગાડ્યું એકવાર. મેં એવું નથી કહ્યું કે એ ભાજપ એટલે આ 3 સમાજની પાર્ટી છે એવું નથી કહ્યું. હા, તો મેં મંત્રી કહ્યું કોને છે કે બનાવે? પોર્ટફોલિયો આપવાના છે અત્યારે હા. એમાં આખો બ્રાહ્મણ સમાજ કે આખો પાટીદાર સમાજ કે આખો વણિક સમાજ છે ભારતીય ચલો, જનતા fine. પાર્ટીમાં છે જ નહીં. હા. જે વિચારધારા બરાબર જેનામાં સમવેત છે કે જાતિ અને ધર્મથી પર થઈને આ હા. દેશ માટે લડવું જોઈએ એવી વિચારધારા વાળા અનેક પાટીદારો કોંગ્રેસમાં છે, અનેક બ્રાહ્મણ સમાજના પ્રતિનિધિઓ કોંગ્રેસમાં છે, અનેક વણિક Okay. સમાજ છે એ કોંગ્રેસમાં છે. એટલે મારું સ્પષ્ટ જે છે એ નિવેદન એવું છે ઓકે, કે જ્યારે પોર્ટફોલિયો આપવામાં આવ્યા છે ત્યારે જાતિવાદ કરવામાં આવ્યો છે. પક્ષ સંપૂર્ણપણે આ પક્ષ કે પેલો પક્ષ હોતો નથી, પણ ભારતીય જનતા પાર્ટી એવું સમજી બેઠી છે હા. કે અમારા માટે આ 3 બીજેપી એટલે એને પોર્ટફોલિયો આપવામાં બીજેપી વાળું એમણે માનસિકતા બતાવી છે. મારો એની સામેનો વિરોધ છે. કોંગ્રેસમાં અનેક અમારા પાટીદાર નેતાઓ છે કે જે દલિતોની લડાઈ લડે છે, આદિવાસીઓની લડાઈ છે. કોંગ્રેસની અંદર અનેક બ્રહ્મ સમાજના અમારા નેતાઓ છે હા, કે જે હવે સમગ્ર સમાજની લડાઈ લડે U-turn છે. અને છે. એવા જ એવા અમારા વણિક સમાજના Okay. અમારા લડવૈયાઓ છે કે જે ત્રણેય સમાજના જેની સમજ છે બરાબર Okay. આ જાતિવાદ, ધર્મવાદના વિરુદ્ધ માનવતાવાદી હું લડાઈ લડવાવાળા યજ્ઞેશભાઈને છે પૂછું. એ બધા જ લોકો કોંગ્રેસ સાથે છે. ચલો, okay. પણ જેની જાતિવાદી Fine, અને ધર્મવાદી લાલજીભાઈ. માનસિકતા છે ભારતીય જનતા તમે પાર્ટીની. તમે મારી સાથે જોડાયા, હું તમારો આભાર માનું છું યજ્ઞેશભાઈ. તો મુદ્દો એ છે કે ભાજપ ઉપર એ આરોપ લાગી રહ્યો છે કે તમે મંત્રી એને જ બનાવો છો જે બ્રાહ્મણ છે, મંત્રી એને બનાવો છો જે જૈન છે, અને મંત્રી એને બનાવો છો જે પાટીદાર છે. બાકીની કાસ્ટમાંથી જે લોકો ચૂંટાઈને આવે છે
એ 2 લાખ 2.5 લાખની જનતા એને મત આપીને ધારાસભ્ય બનાવે છે, એને તમે એવા કોઈ ખાતા આપો છો જેની કોઈ નોંધ નથી લેતું. જે મુદ્દો એક ગુજરાત કોંગ્રેસના નેતા એ ઘણા સમયથી ક્યાંક શુભગાટ તો હતી, પણ આજે એ એકદમ લોકોની સામે આવી ગયું. ભાજપ આ કરે છે. પહેલા તો લાલજીભાઈના જે નિવેદનો છે ને, એ નિવેદનો કોઈ પણ જગ્યાએ જાય અને જે સમાજ સામે બેઠો હોય એ સમાજને ખુશ કરવાના નિવેદન કરવાના, આ એક કોંગ્રેસની પુરાની જૂની પદ્ધતિ રહી છે. હા. અમારો બ્રહ્મ સમાજનો કાર્યક્રમ હતો અને મારા નામ નથી આપવા, પણ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ અમારા કાર્યક્રમમાં પણ આવ્યા હતા. બધા પક્ષના આવ્યા હતા. સમાજનો કાર્યક્રમ હોય દરેક પક્ષના આવે. હા. તો ત્યાં આવીને પણ એમને શરૂઆત કરી હતી હા. કે અમારી પાર્ટીએ જેટલા વડાપ્રધાન બ્રાહ્મણ આપ્યા છે, અમારી પાર્ટીએ જેટલા મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ આપ્યા છે એટલા બીજી કોઈ પાર્ટીએ આપ્યા નથી. બરોબર? એટલે ત્યાં આવીને અમારા વખાણ કરવાના, ત્યાં જઈને એમના વખાણ કરવાના કે ભાઈ તમને તમારી જે તમને નથી મળ્યું બીજી પાર્ટીને મળ્યું. બીજું કે આ તો ત્યાં ગયા, બાકી કોઈ દારૂ પીનારાનું સંમેલન હોય તો તે લાલજીભાઈ ત્યાં જઈને એવું કે ભાઈ બધા જ ખાતા દારૂ પીનારાને જ આપવા જોઈએ, બીજા કોઈને ન આપવા જોઈએ. ગુજરાતમાં એવું થાય નહીં. એટલે નહીં, આપણે એ તો કે આ તો આ લાલજીભાઈનું એનું બીજું કારણ છે દારૂ પીનારાનું સંમેલન આપણે ત્યાં ના મળે નબળા ને. તો એ તો કરે અને કરે ખરા, તો બધું જે એમાં એ શંકાના સ્થાન નથી. પણ લાલજીભાઈ જેટલું બી બોલી ગયા, સવારે બોલી ગયા, કોંગ્રેસના ઉચ્ચ નેતાઓએ પ્રવક્તાઓએ જાહેરાત કરી કે લાલજીભાઈનું અંગત મંતવ્ય છે. એટલે આપણે કોંગ્રેસના કે આપણે કોઈ પક્ષના એવા પદે રહીએ અને જયારે આપણે કોઈ નિવેદન કરીએ અને આપણા પક્ષને એવું કહેવું પડે કે અંગત નિવેદન છે, તો લાલજીભાઈ શરમથી ડૂબી મરવું જોઈએ. બરોબર? કારણ કે જે સ્થળે જે જગ્યાએ તમે બેઠા છો એ જગ્યાએ તમારા નિવેદનને જો તમારો પક્ષ વખોડતો હોય, સામે વાળા તો વખોડે બરોબર છે, પણ તમારો પક્ષ વખોડતો હોય બીજી કે મધુવાદી વિચારધારા ભારતીય જનતા પાર્ટીની હોત તો આખો દેશ આજે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિચારધારાને પસંદ કરી અને સતત ત્રીજી વખત ચૂંટાયેલા વડાપ્રધાન બનાવ્યા એ ન બનાવત. એમણે જે વાત કરી કે આરએસએસ ચિત્ત પાવન બ્રાહ્મણ, બરોબર? આરએસએસ એક સંસ્થા છે, રાજકીય પક્ષ નથી. એને કોને બનાવવા કોને ન બનાવવા એ કે તમને પૂછવાની જરૂર નથી. અને બીજું કે આરએસએસમાં જે એના સંગઠનમાં એના જે કાર્યકર્તાઓ જોડાયેલા હોય છે એ લોકોને સ્વયંસેવકોને ખબર છે કે અમારે જેની પાલન કોઈ દર સ્વયંસેવકે ક્યાંય કોઈ વિરોધ નથી કર્યો. અને એનાથી આગળ કહું કે આ તો આરએસએસ સંસ્થા છે, તમારો તો રાજકીય પક્ષ છે. તમે તો એક જ ઘરના લોકોને બનાવો છો, એક જ પરિવારના લોકોને બનાવો છો. પરિવારથી કોક દાડો તો બહાર નીકળ્યા તમે? કહું છું તમે ગાંધી નહેરુ પરિવારમાંથી તમે કોઈ દાડો બહાર નીકળ્યા છો? નથી નીકળ્યા. તો ભાઈ તમને ક્યાં બીજાને તમારા ચશ્મા તો તમારે કાઢવા નથી અને બીજાના આંખે ચશ્મા જેની પંચાયત કરવી છે. એટલે મહેરબાની કરી અને લાલજીભાઈ કહો આવા નિવેદનોથી દૂર રહે. જાતિ ખંડવાની વાત કરે છે. જે દેશ આજે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે નરેન્દ્રભાઈ આગળ વધાર્યો, એ દેશના ફરીથી જાતિવાદના ખપ્પરમાં કૂદવાની વાત કરો તમે. ઘણાથી જાતિવાદનો જે જવાહરલાલ નહેરુથી શરૂઆત કરી હતી કે હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા, પછી આજે મંડલ પંચ લાયા, આ લાયા, તે લાયા, અને આજે નાની નાની જ્ઞાતિઓના અંદર જે વૈમનસ્ય ઉભું કર્યું. અને હવે તો વસ્તી ગણતરી અને જનગણના જાતિ કરવાની જે માંગ છે એ એટલા માટે માંગ છે કે ઓબીસી ની અંદર પણ જે જ્ઞાતિઓ આવતી હોય એની પણ ઉપેક્ષા થાય સીધી સીધી કે ભાઈ પંચાલ છે તેને આટલા મત નહીં આપવા જોઈએ, અરે આટલા ના આવવું જોઈએ, સુધાર છે અહીંયા ના આવવું જોઈએ. અને બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ દેશને શું આપ્યું કે દેશને કયા કયા જ્ઞાતિના વ્યક્તિ આપ્યા? સમતોલ વડાપ્રધાન, સમતોલ પ્રધાનમંડળ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું હતું, આજે પણ છે, અને સમતોલ પ્રધાનમંડળ દેશનું પણ છે. જે પક્ષ આજે દેશને ઓબીસી વડાપ્રધાન આપી શકતો હોય, જે દેશ આજે દેશને ભૂતકાળની અંદર એસસી રાષ્ટ્રપતિ આપી શકતો હોય, જે દેશ આજે અત્યારે વર્તમાનમાં આદિવાસી અને મહિલા રાષ્ટ્રપતિ આપી શકતો હોય, અને જે પક્ષના નેતૃત્વ હેઠળ ચાલતું હોય એ દેશમાં, અને એને તમે જાતિવાદી વાત ગણાવો છો. આજે સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટીમાં થયો છે. તમે જે જ્ઞાતિના સંમેલનમાં જઈને બોલતા હતા ને, એ જ્ઞાતિના લોકો જ આજે દેશની અંદર ઉચ્ચ સ્થાને છે. છતાંય કોઈ જ્ઞાતિનો ક્યારે વિરોધ નથી. એનું કારણ એ છે કે નરેન્દ્રભાઈના શાસનમાં બધાનો વિકાસ કર્યો છે, દરેક જ્ઞાતિનો વિકાસ છે. તમારી અંદર તમે જયારે હતા અને તમે જયારે સત્તામાં હતા ત્યારે ગુજરાતની અંદર શું કે એસટી માટેનું એક નિગમ બનાવો, અનુસૂચિત જાતિ માટેનો નિગમ બનાવો, અનુસૂચિત જનજાતિ માટેનો નિગમ બનાવો. કેમ કે તમારે મતોનું ધ્રુવીકરણ કરવું હતું, મત લેવાતા. અને મુસ્લિમ માટેની તમે વાત કરો, આ સિવાય બીજી કોઈ વાત કરી હતી? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બિન અનામત વર્ગોનું પણ નિગમ છે.
ઓકે. કેમ કે સૌનો સાથ સૌનો વિકાસ બધાને સમાન રીતે જોવામાં આવે. એના બાળકોને જેટલો ભણવાનો અધિકાર છે, એના બાળકોને જેટલો આજે શિષ્યવૃત્તિનો અધિકાર છે, એના બાળકોને જેટલો આજે સહાયનો અધિકાર છે, એટલો જ અધિકાર દરેક કોમના વ્યક્તિઓનો હોવો જોઈએ, એવું ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ માને છે. અને એટલા માટે આ છે. બાકી મને તો લાલજીભાઈ ઉપર એટલા માટે દયા આવે છે કે લાલજીભાઈ એક એમના સેલના પ્રમુખ હોવા છતાં એમનો પક્ષ એમના માટે એવું કે આ નિવેદન એમનું અંગત છે. ઓકે. એટલે મને ખરેખર દયા આવે છે એમના. ચલો, હું મનહરભાઈને જોડું છું. લાલજીભાઈ દેસાઈના એ નિવેદનનો વિધિન પાર્ટી જે કંઈ વિરોધ થયો, જેમાં શિરમોર નેતા હતા એમાંથી એક મનહરભાઈ પણ હતા. પણ મનહરભાઈ, મને સમજાવો કે તો તમે કોંગ્રેસમાં શું કરો છો? જો ભાજપમાં બ્રાહ્મણ, જૈન અને પટેલો એ સમર્પિત છે, એ ત્રણેય જાતિઓ સમર્પિત જો ભાજપને છે, તો તમારા જેવા નેતાઓ એ કોંગ્રેસમાં શું કરે છે હું સમજવા માંગુ છું. તમારો રોલ શું છે કોંગ્રેસમાં? એક થોડીક અમથી સ્પષ્ટતા કરું. હા, રાજનીતિ એક વસ્તુ એવી છે કે જાહેર જીવનમાં કોઈ પણ હોય એ કામ કરતા હોય, હા. એમાં સાચો એનો અર્થ એ છે કે હા. પોતાનું સ્વ ભૂલી અને જનતાની સેવા કરવી. હા. હવે સ્વ ભૂલીને જનતાની સેવા કરનારા લોકોને હા. જ્યારે સામેની પાર્ટી જે છે કે સામેના વિરોધીઓ જે છે હા. એની સામે તમારે લડવાનું છે, તો લડવા માટે તમારે જ્ઞાતિ આધારિત તમારે સહારો લેવો પડે, એ હું માનું છું કે એ વાત બરાબર નથી. હા. અને બીજી વાત એ કે કોંગ્રેસ પક્ષને જે હું સમજુ છું, હા. એ કોંગ્રેસ પક્ષ તો એ છે મહાત્મા ગાંધીજી થી લઈ અને રાહુલ ગાંધી સુધીના એક પણ આગેવાન વાળા એવા નથી કે એને પોતાના માટે વિચાર્યું હોય. હા. દેશ માટે વિચારનારી પાર્ટી અને એની ધરોહર છે. એમાં અમારા તરીકે હું કે લાલજીભાઈ એ તો કોંગ્રેસના અંશ છીએ, હા. અને અમારે તો કોંગ્રેસની બેઝિક વિચારધારાને છોડીને વિચારી પણ ન શકાય. બોલવાની વાત તો બહુ દૂરની રહી, હા. વિચારી પણ ન શકાય. અને એની બદલીમાં મને દુઃખ ત્યાં થયું કે બીજેપી એટલે કે બ્રાહ્મણ, જૈન અને પાટીદાર પટેલ આનું એબ્રિવેશન કરી અને સામે મૂકે અને એ લોકો જ સત્તામાં આમ કે આ એક દુઃખદ ઘટનાને હું માનું છું, અને નિંદનીય ઘટના માનું છું, અને દર્દનાક વાત મારી માટે જાહેર જીવનને લગતી છે. કારણ કે હું તમને એમ કહું કે તમારે ભાજપ સામે લડવું હોય તો તમારી પાસે જ્ઞાતિનું હથિયાર લેવાની ક્યાં જવું છે? આ ભારતમાં ને ગુજરાતમાં દુનિયા આ જનતા કેટલી પીડાય છે. એ પીડા માટે તમે કોઈ રસ્તો બોલવાને બદલે આપણે આ બોલીએ તો એ રસ્તો ઠીક નથી. એટલે હું લાલજીભાઈના આ પર્ટિક્યુલર શબ્દો ઉપર હા. હું એની નિંદા કરું છું, અને હું પાર્ટીને પણ હું મારી વાત મૂકીશ કે ભાઈ આવી વ્યક્તિઓ કોઈ વાત કરે તો અલ્ટરનેટ નુકસાન કોને જાય છે? નુકસાન એની વ્યક્તિને જાય, એ પોતાની માનસિકતાને જાય, એ આપણે જે પક્ષમાં છે એ પક્ષને જાય, અને આવી વિચારધારા જો જન્મ લેશે દેશમાં તો દેશને પણ નુકસાની જાય. એટલે મારું કહેવાનું હેમંતભાઈ ટૂંકમાં એ છે કે મહાત્મા ગાંધી પણ એ વાણિયા હતા, સરદાર પટેલ પટેલ હતા, અને પંડિત નહેરુ છે એ બ્રાહ્મણ હતા. તો એનો મતલબ એમ કે લાલજીભાઈનો ઓકે. છેક ઈશારો છે ત્યાં સુધી પહોંચી ગયો. એટલે કહેવાનો મતલબ હું છે કે જે ત્રિપુટીએ જે ભોગ આપ્યો છે, 62 વર્ષ સુધી કોંગ્રેસ લડી, હા. 62 વર્ષ સુધી અંગ્રેજો સામે લડી, પોતાના સ્વને ક્યારે યાદ નથી કર્યું. અને આપણે સત્તાના એટલા બધા લાલચુ શું કામ બનીએ? આ કોંગ્રેસે અમને આવું નથી શીખવ્યું. કોંગ્રેસે દેશમાં ચોરોની સામે લડે કે ગોરોની સામે લડે, અમે તો ફાંસીવાદી વિચારધારાની સામે લડનારા લોકો છીએ. એમાં અમારી જાતને ભૂલીને લડીએ છીએ. પણ આવા સમયે આ વાત કરી છે, ખબર નહીં કેમ એને મનમાં આવ્યું છે કેમ નહીં, પણ હું તો કહું છું એ નિંદાને પાત્ર છે, અને લાલજીભાઈએ એનો અફસોસ વ્યક્ત કરવો જોઈએ. આ તો ગુજરાતમાં હવે શરૂ થયું. કોંગ્રેસને નેશનલ એજન્ડામાં છે. તમારા નેતાઓએ વારંવાર કહે છે કે જેની જેટલી વસ્તી છે એને એની એટલી હિસ્સેદારી આપો. તો વાત તો એટલી જ થઈ ને, વાત તો એ જ થઈ ને કે બ્રાહ્મણ પાટીદાર જૈનને ના બનાવશો, પણ જે 52, 54, 55, 60% જે લોકો એમાંથી બનાવો. હું એ વાત સાથે અંશતઃ સંમત છું, પણ મુખ્ય વાત એ છે, ફરીને મારી વાત એ છે હા. કે જાહેર જીવનની અંદર કોંગ્રેસની સામે હા. જે લોકોને જોવાની નજર છે એને સામે અમારો પ્રેમ હાંસલ કરવાનો, એના દિલમાં ઉતરવાનું કામ કરવા માટે હા. અમારે આ સહારો લેવાની કોઈ જરૂર ખરી નથી, એવું હું વ્યક્તિગત માનું છું. અને અમે તો કોંગ્રેસના અંશ છીએ, અમે કોંગ્રેસને કશું નથી આપ્યું, તો કમસે કમ કોંગ્રેસનું અહિત તો અમે ન કરી શકીએ. અમે કોણ છીએ? અમે માત્ર ને માત્ર કોંગ્રેસની વિચારધારાને પ્રજ્વલિત રાખનારા એક માત્ર ને માત્ર અમે પ્રેરક બળ છીએ. અમે અમારો રોલ કોંગ્રેસને મદદરૂપ ન થવાય તો કોંગ્રેસને ખદેડવાનું કામ અમે ના કરી શકીએ કોઈ દિવસ. જે લાલજીભાઈ એના મંચ ઉપરથી કર્યું છે એ અફસોસને પાત્ર છે. થોડાક દિવસ પહેલા અમે ફરિયાદ કરી હતી, અમારા કાર્યકારી અધ્યક્ષ હતા એ ભાઈ તે મનફાયમ પાટીદારો વિશે બોલ્યા હતા. મારું કહેવાનું છે કે આ બધી વસ્તુની અંદર હું રાહુલજીને અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને હું નમ્ર વિનંતી કરું છું અને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું
જે ફાંસીવાદી વિચારધારાની સામે લડનારી આપણી પાર્ટી આવી જાતિવાદી વિચારધારાની સામે પણ આપણે લડવું પડશે. Okay. અને આમાં નેતૃત્વ શક્તિ હોય એ જનસેવા કરી શકે. જેનામાં નેતૃત્વ શક્તિ નથી, નેતૃત્વનો વિચાર નથી, પાર્ટીને પચાવી નથી, પક્ષને પચાવ્યો નથી, વિચારધારાને પચાવી નથી, એવા લોકો કામ કરશે તો મને લાગે છે કે પક્ષને નહીં નુકસાન પણ દેશને પણ મોટું નુકસાન છે. આ તો અવળી મોટી પાર્ટી છે, 130-35 વર્ષ જૂની પાર્ટીની અંદર આવા અંશતઃ વિચાર જન્મવા ન જોઈએ, આવું મારું મન મજબૂતપણે માનવું છે. એટલે ચૂંટણી જીતવા માટે ભાજપ જયારે ચૂંટણી વખતે 80-20 ની વાત કરે તો તમને એવું લાગે છે કે આ લાલજી દેસાઈ એ ગુજરાતમાં 80-20 લાવવા માંગે છે, અને એ પણ એક એવી બુઠ્ઠી એકદમ વાતો છે જેનો ખુલાસો તમારા લોકોએ કરવો પડે છે. એ તમને નથી લાગતું કે આ વાતોને એના પૂરતી સીમિત રાખવી જોઈએ, મંચના બદલે એ પોતાના મનમાં ભલે કરી લે? 80-20 ની વાત તો ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે. જે રીતે ઉત્તર પ્રદેશની અંદર એના મુખ્યમંત્રી બોલે છે, આ ફાંસીવાદી વિચારધારાના શબ્દો છે. અમારા શબ્દો આવા ન હોઈ શકે. હું એને કયા એંગલથી બોલ્યા છે, શું એનો હેતુ સાર્થક કરવો છે એ મને ખબર નથી, પણ મેં અને મારી પક્ષ અને અમારું નેતૃત્વ એમાંથી ક્યારે પણ આ દેશને નુકસાન જાય, આ સમાજને, આ તો અનેકતામાં વિવિધતામાં અનેકતાનો એકતાનો આ સંદેશો આપનારી સર્વધર્મ સંભાવની વાત કરે, ન જાતિ, ન ધર્મ, ન ભેદ, ન ભાવ, આ બધી વાતો કરી અને અમારે જાહેર જીવન વચ્ચે લોકોનો દિલ જીતવાની વાત કરવાની, એમાં અમારે વિપક્ષમાં બેઠા છે ગુજરાતમાં 25-30 વર્ષથી. આવી વાતો કરવાથી આપણને કોઈ એવું બળ નથી મળતું કે નથી આપણને કોઈ પ્રમોશન મળતું. આ મારી સ્પષ્ટ વાત છે. એ 80માં દલિત, આદિવાસી, ઓબીસી, લઘુમતીને ગણી રહ્યા હતા, એટલે એવું કહે છે કે 80 એમને આપી દો અને 20% સવર્ણોને આપી દો, એવું કહી રહ્યા હતા. એનો સ્પષ્ટ મિનિંગ છે, વિડીયોમાં સ્પષ્ટ સમજાય છે, એ કહે છે, એનો મિનિંગ જ એ છે. હેમંતભાઈ, જો આમાં 80% અને 20% એ તો આ સમાજ, આજે ગુજરાતની અંદર જાતિવાદી જે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એના પોતાના અસ્ત્ર શસ્ત્ર અને સરંજામથી જે રીતે સત્તાઓ હાંસલ કરે છે, એના ઘણે અંશે તો એ પાયામાં એ લોકો પડેલા છે. કારણ કે એને જ્યારે જે હથિયારની જરૂર પડી એ ચૂંટણી લડવામાં અને સત્તા મેળવવામાં ત્યારે લડ્યા છે. પણ અમારો પર્યો એટલો છે હેમંતભાઈ કે એવા એક સરસ મજાની પોસ્ટ ઉપર બેસનારા લાલજીભાઈ જેવા વ્યક્તિ, એ વિચારધારાની દ્રષ્ટિએ એ મજબૂત છે, એ પોતે કામ સારું કરી રહ્યા છે, પણ જાહેર મંચ ઉપરથી આ બોલ્યા છે એ અફસોસની વાત. એ તો આ તો તમારા વિચાર છે, પણ જયારે લાલજી દેસાઈ બોલે, તમારા નેતા બોલે, લોકો એવું સમજે કે આ તો કોંગ્રેસ બોલે છે, કોંગ્રેસ બોલે છે એવું લાગે ને લોકો? ના, લાલજીભાઈ બોલે એ કોંગ્રેસ ના બોલે, કોઈ છે એવું નહીં. હું મનહર પટેલ બધી વાતોની અંદર કોંગ્રેસ સાથે મારી કોઈ વ્યક્તિગત વાતો ક્યારેક રજૂ કરી શકતો હોઉં છું, પણ મારી વ્યક્તિગત વાત એવી હોવી જોઈએ કે દેશના બંધારણ અને મારા પક્ષની વાત, એ બંનેને સુસંગત વાત હું મારી વ્યક્તિગત વાત કરી શકું, નહીં કે મારા પક્ષને મારા દેશ વિરોધી વાત હું જનતાની સામે મૂકી અને જનતાને બે ભાગમાં વેચવાના ધંધા કરું. આ વાત માં ન કરી શકાય. જે લાલજીભાઈએ અત્યારે જે જાહેરમાં જે વાત કરી છે, બીજેપીનું જે એબ્રિવેશન આપ્યું છે, એ ન આપી શકાય ક્યારેય, કારણ કે એ વાતથી આ જનતાની અંદર બે ભાગ પડશે, જનતા તૂટશે, જનતા બે ભાગમાં વેચાશે, અને બે ભાગમાં વેચાય એ દેશનું કોઈ દી ભલું ન થઈ શકે ક્યારેય, કોઈ સમાજનું ભલું નથી થઈ ક્યારેય. એટલે વાસ્તવિકતા તો એ આપણે એ દર્શન કરીએ કે કોંગ્રેસની અંદર બેસનારો માણસ છે. ઘણી વખત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોલી નાખે છે. હમણાં રૂપાલા સાહેબે જેવું બોલી ગયા હતા, તો રૂપાલા સાહેબે બોલી ગયા હતી કે એ તરત કીધું ને ભાઈ આ તો રૂપાલા સાહેબનો મામલો છે, એ ભાજપનો મામલો નથી. વાત સાચી, પણ એ અંદરથી બોલાયું છે, રણનીતિના ભાગે બોલાયું છે કે પછી એની વાતમાં બોલાઈ વાતને અડગ ઉભા છે? જો લાલજીભાઈ એની વાતમાં અડગ ઉભા હોય તો કોંગ્રેસ માટે આ વાત સારી ન કહેવાય અને પાર્ટી એક્શન લેવા જોઈએ. છેલ્લો પ્રશ્ન, ક્યારેક કોઈ નેતા એવું સ્વીકારે કે લઘુમતી માટે કોંગ્રેસે જે કર્યું છે અને લઘુમતીએ કોંગ્રેસ માટે જે કર્યું છે એ ક્યારેય ગણાવી ના શકાય, એ બધાને ખબર છે. ક્યારેક કોઈ નેતા એવું કહી દે કે બ્રાહ્મણ, જૈન અને પટેલોની પાર્ટી એ ભાજપ છે, તમારા લોકોએ એ કાયમ ખુલાસા કરતા રહેવાના. તમને નથી લાગતું કે આ સૌથી મોટું નુકસાન એ ગુજરાત? હું તમને એક બહુ સરસ મજાની વાત કરું. પંડિત નહેરુની પહેલી મિનિસ્ટ્રીની અંદર સૌથી વધુ કયા સમાજના લોકો હતા? વાણિયાન બ્રાહ્મણો હતા. બીજી, ત્રીજી, ચોથી સુધી કેટલા હતા? અને એ જ વાણિયાન બ્રાહ્મણોએ ઓબીસી, એસસી, એસટી ની એ ભેટ આપી છે. આપણે કઈ રીતે એને ગાળો કાઢી શકીએ, કઈ રીતે એને અવગણી શકીએ? એને વાણિયાના ગૃહમંત્રી હોય કે હોય, એની સામે આપણી લડાઈ છે એ વિચારધારાની લડાઈ છે, વ્યક્તિની લડાઈ નથી. એને વ્યક્તિગત નબળો ન પાડી શકું હું કોઈ દિવસ. મારી જાહેર જીવનની નીચાઈ હું નીચે ન લઈ શકું, મારા પક્ષને નીચો ન મારી શકું, હું વ્યક્તિગત રીતે નીચે ન જઈ શકું. મારે એક વ્યક્તિને સામે ટાર્ગેટ કરવો છે, એ વિરોધાભાસ છે, વિચારધારાથી જુદો છે.
પણ એ વિચારધારાને લઈને મારે લડવું હોય તો મારી સાથે મારી પાસે સારા વિચારો હોય, સારું હથિયાર હોવું જોઈએ. મારા બુઠ્ઠા હથિયારે હું લડીશ તો મારો પક્ષને નુકસાન થશે, મને નુકસાન થશે અને મારા દેશને નહીં શોભે. આ વાત તો સમજવાની જરૂર છે ને. મનહરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે મહામંથનમાં જોડાયા. જગદીશભાઈ, તો 3 મતોને તમે સાંભળ્યા. વિધિન કોંગ્રેસ 2 મત અને યજ્ઞેશભાઈ ભાજપમાંથી. જે કઈ વાત થઈ રહી છે કે 80 અમને આપી દો ને 20 એ તમે લોકો લઈ લો. તમને લાગે છે કે ગુજરાતનો યુવાન એ આજના સમયે કોઈ પણ નેતા એ આ વાત કરે તો એ વાતને સ્વીકારે, એમના રાજકીય હામાં હા પરોવે? જગદીશભાઈ. હેમંતભાઈ, આપણે ગુજરાતનો યુવાન તો જવા દ્યો, હવે સ્વયં લાલજીભાઈ પણ આના આમ તમે કે જવાબ આપવો અઘરો થઈ પડે ને એવી પરિસ્થિતિમાં મુકાણા. કોઈ સ્વીકારે નહીં આ વાત. આ વાત લાલજીભાઈના મુખેથી જે બોલાણી છે એ વર્ષો પહેલા જે માયાવતીજી ઉત્તર પ્રદેશમાં બોલતા, તિલક તરાજુ ઓર તલવાર ઉनको મારો જૂતા ચાર. હવે તિલક પણ સિમ્બોલિક, તિલક તરાજુ એટલે વેપારી ઓર તલવાર એટલે ક્ષત્રિય. આવું એક જમાનામાં બોલનારા માયાવતીની જે વલે થઈ આપણે જાણીએ છીએ. પછી એ જ માયાવતીએ પાછું કીધું પોતાની જે પાર્ટી છે એનું નિશાન શું હતું? હાથી. એટલે પછી એ જ માયાવતીજીએ બોલવું પડ્યું કે હાથી નહીં ગણેશ હે, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ હે. તો લાલજીભાઈ અત્યારે આવી વાત કરી રહ્યા છે. જે મેં ત્રણેયના આપે જે પેનલિસ્ટ છે એ ત્રણેયને સાંભળ્યા, મનહરભાઈ થી માંડી અને લાલજીભાઈ સુધીનાને અને યજ્ઞેશભાઈને પણ. વાત એવી છે કે આ રીતે લાલજીભાઈ જેવી વિચક્ષણ વ્યક્તિ પણ બોલે, કારણ કે લાલજીભાઈ જે છે એ કોંગ્રેસના બૌદ્ધિક સેલ, જે ભારતીય જનતા પાર્ટીની ભાષામાં કયો તો બૌદ્ધિક સેલના વડા કહેવાય, જેને થિંક ટેન્ક કોંગ્રેસ કહે છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી માંડીને જિગ્નેશ મેવાણીની સૌરાષ્ટ્રભરની મોરબીથી માંડીને તક્ષશિલા સુરત સુધીની કરુણાંતિકાની જે યાત્રા કાઢવાની વાત હતી અથવા તો વિચાર હતોમાં લાલજીભાઈ મેઇન હતા. સેવાદળના અધ્યક્ષ પણ છે અથવા તો વડા છે. આવા સમયે હવે જે લોકો આવી જાતિ જ્ઞાતિ ઉપર ઉતરી આવ્યા એનો અર્થ એમ છે કે એના ભાથામાં હવે કોઈ બાણ કે તીર રહ્યા નથી. હાથ આવ્યું હથિયાર લઈને લડવા નીકળેલી વાતો છે. કારણ કે જે રીતે કોંગ્રેસ જાતિગત જનગણનાની વાત કરી રહી છે, જે લોકો નવી પેઢીના કદાચ ખબર ન હોય પણ 1990 ની આળે ગાળે જયારે આવી જાતિગતની વાત આવી હતી, વિશ્વનાથ પ્રતાપસિંહ હતા, રાજીવ ગાંધીની જે સરકારમાંથી બળવો કરીને વડાપ્રધાન બનેલા, આખો દેશ સળગ્યો હતો. એટલે જે મનહરભાઈ અત્યારે કે છે એ હકીકત છે. કોંગ્રેસની આ વિચારધારા ન હોય, પરંતુ એ કેવું થાય છે કે આવું જયારે પણ આડું વેતરાઈ જાય ત્યારે કોંગ્રેસ એમાંથી છટકી જાય છે કે આ લાલજીભાઈની પોતીકી વિચારધારા છે. હવે આ સંમેલન જયારે બોલાવવામાં આવ્યું ત્યારે કોંગ્રેસે નથી કીધું કે આ સંમેલન લાલજીભાઈએ બોલાવ્યું છે, ત્યારે કોંગ્રેસે જ બોલાવ્યું હોય છે. પણ પછી જે બોલી જાય લાલજીભાઈ થી જે બોલાઈ ગયું એટલે પછી કીધું આ એની વ્યક્તિગત વિચારધારા, એવું ચાલે નહીં. પણ કોંગ્રેસના જે મનહરભાઈએ જે રીતે એનો વિરોધ કર્યો કે વખોડી કાઢ્યું એ સારી વાત છે. બસ કારણ કે જે બોલાયેલો શબ્દ જે છે, નહીં બોલાયેલા શબ્દના આપણે માલિક હોઈએ છીએ, બોલાયેલા શબ્દના ગુલામ થઈ જઈએ છીએ. અત્યારે લાલજીભાઈ એના બોલાયેલા શબ્દોના ગુલામ છે. જે રીતે પરસોત્તમભાઈ રૂપાલા લોકસભાની ચૂંટણી પણ બોલી ચૂક્યા અને એની ખામિયાજો જે છે આપણે બધા જાણીએ છીએ. ભારતીય જનતા પાર્ટીને કેટલો ભોગવવો પડ્યો. હવે એક પ્રશ્ન હું આપને કહું હેમંતભાઈ, તમે મનહરભાઈને પૂછી શકો, જોકે એને ડિનાય કર્યું એ જુદી વાત છે, પણ લાલજીભાઈ થ્રુ કોંગ્રેસને પૂછો કે તમે એક લીટીમાં એક જ ઠરાવ પસાર કરીને કહી દો કે કાં લાલજીભાઈ બોલ્યા છે ઈ ખોટું છે, અમે એની સાથે સહમત નથી. મનહરભાઈ પ્રવક્તા છે, કોંગ્રેસના પ્રવક્તા તરીકે નહીં, કોંગ્રેસે લેટરહેડ ઉપર કેવું જોઈએ એઝ એ પાર્ટી કે યા તો લાલજીભાઈ ખોટા છે અથવા તો એની સાથે સહમત નથી, યા તો એવું કોંગ્રેસ કહી દે કે કોંગ્રેસને પાટીદાર, જૈન અને બ્રાહ્મણ આની જરૂર નથી, આવું કહી દે. હવે આવી બધી બાબતો જે છે એ છીના ઝપટી વાળી વાતો છે. આવું હોય નહીં. આપણે બસમાં જઈએ છીએ, બાજુવાળાને અત્યારે કોઈ પૂછીએ છીએ, જે લાલજીભાઈ કે છે મનુવાદી વિચારધારા, તમે ક્યાંય સાંભળ્યું બસમાં કોઈએ પૂછ્યું બાજુવાળાને તમે બેઠા છો કઈ જ્ઞાતિના છો? તમે ક્યાંય સ્કૂલથી માંડીને ક્યાંય જાહેર ફિલ્મ ટોકીઝમાં ફિલ્મ જોવા જાઓ છીએ, આપણે કોઈને પૂછ્યું ડોલકીપરને તમે કઈ જ્ઞાતિના છો? ઇવન તો રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, પીરસવા વાળો કોઈ પણ હોય છે, આપણે પૂછ્યું ક્યારેય તમે કઈ જ્ઞાતિના છો?
છો. ભલા માણસ જે લોકો આવી જાતિવાદની વાત કરે છે એ પોતે બિલકુલ હું તમને કહું 18મી સદીમાં છે. હવે જગત વિકસી ચૂક્યું છે. જાતિવાદનું રાજકારણ માંડ આખું ભારત માંડ ભૂલ્યું તું. હવે તમે પાછું એને જે ઉજાગર કરવા માંગતા હો ને એ તમારા મતને કારણે તમારે કોઈ પણ હિસાબે લોચો લઈ લેવો છે એમ તમે સમજી લ્યો. આજની તારીખે તમે જો એમ કહેતા હો કે ભારતીય જનતા પાર્ટી અને તમે એક બીજી વિચાર તમે જુઓ હેમંતભાઈ, બહુ કરુણાજનક ઘટના છે. એમ કે સારા ખાતા એમ કે સારા સવર્ણોને આપી દે અને નબળા ખાતા એટલે ખાતું સારું એટલે શું? મલાઈદાર ખાતું તમારે જોઈએ એટલે ખાઈ જવા છે પૈસા. ખાતા કોઈ સારા નરસા હોઈ શકે, સમાજ કલ્યાણ ખાતું છે કે આદિવાસી વિભાગનું કોઈ ખાતું છે યા સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી છે, એ કોઈ પણ હોય, એ આફ્ટર ઓલ તો પ્રજાના હિત માટે હોય. સારા ખાતા એટલે શું કે મલાઈ તરવવાની તમે રહી ગયા એનો અફસોસ હોય એવું છે? કાં જે લોકો ઉચ્ચ જ્ઞાતિના હોવા છતાં સારા ખાતા મળ્યા હોય અને એમાં જે કઈ કૌભાંડ હોય 1000% તમે અધિકાર છે તમારી કૌભાંડ બહાર પાડવા જોઈએ. પણ સારા ખાતા એટલે હવે તમે એમ કહો કે અમને ખાવા દો, આ તો એના જેવી વાત થઈ. તો ભલામણ આ પ્રજા માટે ખાતા હોય છે કે તમારા પ્રધાનો માટે? એટલે લાલજીભાઈ આજ ગમે તેમ હોય જબરી થાપ થઈ ગયા છે અને જે મનરભાઈએ વાળી ટોળી નાખવાની કોશિશ 100% કરી છે. પરંતુ આ જો અગર જેમ યજ્ઞેશભાઈએ પણ થોડી ઘણી વાત કરી, પણ આ વાત જો વધારે પડતી ખેંચાશે તો જે રીતે ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણી વખતે મુશ્કેલીમાં પડી ગયું હતું પરસોત્તમભાઈ રૂપાલાની વાત, એવી જ વાત આ કોંગ્રેસની માનસિકતા. કારણ કે જે ભારતીય જનતા પાર્ટી ઉપર મનુવાદી હોવાની વાત કરે છે, આનો સીધો અર્થ એમ છે કે તમે લોકો તથાકથિત સેક્યુલરના નામે બિલકુલ ધ્રુવીકરણ કરવા માંગો છો જાતિગત. ઓકે દિનેશભાઈ, આજ તો તમે મેદાનમાં આવી ગયા કે સવર્ણ સમાજની સામે કોંગ્રેસના નેતા બોલી રહ્યા છે ને કોંગ્રેસે એના ઉપર લગામ લગાવવી જોઈએ. દિનેશભાઈ. હેમંતભાઈ, કોંગ્રેસનું આ પ્રથમ નિવેદન નથી અને આ લાલજીભાઈનું અંગત નિવેદન એટલા માટે હું નથી ગણતો કારણ કે આ કોંગ્રેસના જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોની હાજરીમાં આ નિવેદન અપાયું છે. પ્રશ્ન એ નથી કે ભારતીય જનતા પાર્ટી કોની છે ને બ્રાહ્મણ પટેલનો વૈશ્યનો સવાલ છે. પ્રશ્ન એ છે કે લાલજીભાઈએ નિવેદન કર્યું કે 80% રિઝર્વેશન અમને આપી દો અને 20% એ લોકોને આપી દો. આનાથી શું સાબિત કરવા માંગે છે? જાતિ જનગણનાનો વિરોધ હું પણ નથી કરતો. જાતિ જનગણના થવી જોઈએ અને જાતિ જનગણનાના આધારે જે કંઈ રિઝર્વેશનની વ્યાખ્યા છે એને ડિવાઈડ કરવી જોઈએ. પરંતુ લાલજીભાઈએ જે બે વાત કરી એ બહુ દુઃખદ હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આમ છે. અરે ભારતીય જનતા પાર્ટીમાં જે હોય તે તમારો પ્રતિસ્પર્ધી પક્ષ છે. અમારે એનાથી કોઈ લેવા દેવા નથી. અમારી વાત એ છે કે તમે વારંવાર સવર્ણ સમાજને શું કામ ટાર્ગેટ કરી રહ્યા છો? આની પહેલાનો હિંમતભાઈ તમને એક દાખલો આપું કે ઝવેરી કમિશનનો રિપોર્ટ બન્યો છે. ઝવેરી કમિશને 27% ઓબીસી સીટો ડિક્લેર કરી છે. ઝવેરી કમિશનમાં જાતિ ગણનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આજની તારીખ સુધીમાં વિધાનસભાના પ્લેટફોર્મ ઉપરથી કે કોઈ પણ જગ્યાએ પબ્લિક ડોમિનિયનમાં એ આજે જાહેર કરવામાં આવ્યો નથી. તો એનો કોંગ્રેસ કેમ ખુલાસો માંગતી નથી? શું કામ કોંગ્રેસ એમ નથી કહેતી કે ભાઈ કોની જાતિ કેટલી છે એના આંકડાઓ અમને આપો, પછી અનામતની જોગવાઈ કરો? બીજી બાબત કે ભારત દેશ આખામાં જાતિ જનગણનાની વાત થઈ રહી છે. કોંગ્રેસ પક્ષે પણ થઈ રહ્યા છે અને વિપક્ષ પક્ષે થઈ રહ્યા છે. 2011માં જયારે મનમોહનસિંહ સરકાર હતી ત્યારે પણ જાતિ જનગણનાના આંકડા ડિક્લેર કરવાની વાત થઈ હતી. સ્વામીનાથનની કમિટીના રિપોર્ટને આધારે કે રોહિણી કમિટીના રિપોર્ટના આધારે હું હજુ પણ કહું છું કે જાતિ જનગણના કરવી, કોઈ વ્યક્તિનો હક માંગવો, કોઈ વ્યક્તિ પોતાના સમાજ માટે, પોતાના સમુદાય માટે કે પોતાના પરિવાર માટે કોઈ માંગણી કરે તેનો સંપૂર્ણ અધિકાર છે. પણ બીજા કોઈના ભોગે શું કામ તમે વારંવાર સવર્ણ સમાજને ટાર્ગેટ કરીને વાત કરી રહ્યા છો ને એ પણ કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી? આની પહેલા ભૂતપૂર્વ અમિતભાઈ ચાવડાએ થોડા સમય પહેલા એક વિધાનસભાના પ્લેટફોર્મ ઉપર ચર્ચા કરી કે ભાઈ 18% વસ્તીને 500 કરોડ રૂપિયા અને અમને 150 કરોડ રૂપિયા. આવા મુખ્ય જવાબદાર વિરોધ પક્ષના નેતાને ખબર નથી કે 5600 કરોડ રૂપિયા ઓબીસી નું બજેટ છે, 9000 કરોડ રૂપિયા શેડ્યુલ ટ્રાઇબલનું બજેટ છે. જેટ બજેટમાં 500 કરોડ રૂપિયાની વાત કરવામાં આવે છે. એમાં ફક્ત ને ફક્ત ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 400 કરોડ રૂપિયા મોર્ગેજ કરીને 4% વ્યાજે લોન આપવામાં આવે છે અને ફક્ત 63 કરોડ રૂપિયાથી 65 કરોડ રૂપિયા એ સહાય પેટે ચૂકવવામાં આવે છે. પ્રશ્ન ત્યાં નથી. પ્રશ્ન કોંગ્રેસની વિચારધારા સાથેનો પ્રશ્ન હું આજે બહુ ખુલ્લા મનથી કહેવા માંગુ છું કે લાલજીભાઈએ કોઈ પ્રધાનમંડળની વાત કરી, કોઈ પક્ષની વાત કરી. આજે કયા સમાજમાં, કયા જ્ઞાતિમાં, કયા વર્ગમાં બંને વિભાગો નથી? કોઈ અમીર છે, કોઈ ગરીબ છે. આજે કોઈ પણ સમાજ એવો નથી કે જે સંપૂર્ણપણે સક્ષમ છે અથવા કોઈ પણ સમાજ એવો નથી કે જે સંપૂર્ણપણે અસક્ષમ છે. એટલે જાતિવાદમાં કરીને પોતાના રાજકીય રોટલા શેકવાનું સંપૂર્ણપણે
જાતિઓના આધારે, હું તો દરેક જાતિની વિનંતી કરીશ, કારણ કે આજે સવર્ણ સમાજ હોય, એસટી હોય, એસસી હોય કે ઓબીસી હોય, દરેક સમાજ જો એકબીજા હળી મળીને કામ ન કરે તો સમાજનું કોઈ પણ કામ શક્ય નથી. ચાલો. દાખલા તરીકે હું ખેતીવાડી કરું છું તો મારા ઓકે. ખેતીમાં પણ એસટી, એસસી, ઓબીસી ના લોકો જ ખેતી કરવા આવે ચાલો. છે. મારી કારખાનામાં પણ બધા લોકો કામ કરવા આવે છે, અને જો એ કામ ન કરે ઓકે. તો પટેલ સમાજનું કારખાનું હોય કે બ્રાહ્મણ સમાજનું હોય કે ઠાકોર સમાજનું હોય, કોઈ પણ કામો પૂરા થાય નહીં. દરેક સમાજે હળી મળીને રહેવું ઓકે. જોઈએ. અને ક્યારે પણ હા. તમે રાજકીય વિચારધારામાં, ફરીથી હું વાત કરું છું કે જી. તમે સવર્ણ સમાજનું નામ કેમ નથી લેતા? તમે શું કામ એમ કીધું કે ભાઈ 80% સમાજને જુદો પાડી દો? શું કામ તમે 20% સમાજને ભૂલી જવાની વાત કરો છો? ઓકે. શું કામ તમે એવું નથી કહેતા કે 100% સમાજના લોકોના પ્રશ્નો છે અને 100%માં અમે એસટી, એસસી, ઓબીસી ને ઓપન કેટેગરી તમામ સાથે મળી અને આ ગુજરાતના વિકાસમાં, લોકોના પ્રશ્નોમાં કે રાજ્યના ચલો. કોઈ પણ પરિસ્થિતિમાં જે કઈ વિદ્યાર્થીઓ ભણી નથી શકતા અથવા જેનો પ્રોબ્લેમ છે ઓકે. એના સોલ્યુશનના બદલે બસ અમને જુદા પાડી દો અને આને જુદા કાઢી નાખો. આ નીતિના કારણે આજે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ચલો, fine. હું તમને ફરીથી કહીશ, હા. હું હજી પણ કહું છું કે કોંગ્રેસ, ભાજપ શું કરે છે એનાથી અમને કોઈ મતલબ નથી. જી. વારંવાર સમાજને ટાર્ગેટ કરવાનું બંધ કરે ઓકે. અને કોંગ્રેસ આના ઉપર લગામ નહીં લગાવે તો હવે તમે ભવિષ્યમાં જોશો કે અમારે રોડ રસ્તા પર ના આવવું પડે, એનું પણ ધ્યાન ઓકે, રાખે. ચલો તો એક બ્રેક લઈએ. બ્રેક પછી પાછા આવીશું તો એ ચર્ચીશું કે એક તાંતણે બંધાયેલું ગુજરાત છે ને એક તાંતણે બંધાયેલું જ રહે, એના માટે આ કોંગ્રેસ અને ભાજપ વડે શું કરવું પડશે. બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. યજ્ઞેશભાઈ, એક મુદ્દો એ છે કે માનો કે લાલજીભાઈ તો 80-20 ની વાત કરે અને જેની જાજી જાતિ છે એને આ ખાતું ને પેલું ખાતું, એ બધું અપાટ છે. પણ હું એક હકીકત જે ધરાતલ પર છે એની વાત કરું છું. જવાબ તમારે આપવો પડે. કેટલાક ધારાસભ્યો જે છેલ્લી 5-5, 7-7 ટર્મથી ચૂંટાય, તમારી સરકાર બને તો બિચારા એના ભાગે મત્સ્ય ઉદ્યોગ આવે, દાખલા તરીકે ખાતું, સામાજિક કલ્યાણ ખાતું આવે, તો એની પોતાની પણ ઈચ્છા હોય, એની જાતિ એક બાજુ છે, એની પોતાની પણ ઈચ્છા હોય કે એ પણ મહેસૂલ મંત્રી બને, એની પાસે પણ નર્મદા જેવી કોઈ વાત આવે જેમાં એ કંઈક કરી બતાવે, એને મુખ્યમંત્રી થવું હોય. પણ થાય એવું કે દર વખતે બિચારો એ એકને ખાતામાં એ સબડતો હોય ને એના કારણે કદાચ લાલજીભાઈ આવું બધું કહેતા હોય. ભૂતકાળની અંદર ગુજરાતના ગૃહમંત્રી બ્રાહ્મણ પણ હતા, પટેલ પણ હતા અને અત્યારે વાણિયા પણ છે. બધા જ હતા. ગુજરાતના મુખ્યમંત્રી ઓબીસી પણ થયા નરેન્દ્રભાઈ, દેશના મુખ્યમંત્રી પણ, દેશના વડાપ્રધાન પણ નરેન્દ્રભાઈ થયા. એટલે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય જ્ઞાતિ જાતિ કે કોઈ જ્ઞાતિ માટે સિક્કો કે કોઈ પણ જ્ઞાતિની પ્રચાર કરો કે કોઈ પણ જ્ઞાતિ માટે પ્રચાર કરીને મત લેવા એવું ભારતીય જનતા પાર્ટી ક્યાંય કોઈ જગ્યાએ કહ્યું નથી. મનહરભાઈ હમણાં વાત કરી, મનહરભાઈની વાત સાથે હું આંશિક સહમત છું. પૂરો સહમત એટલા માટે નથી કે એમને વાત કરી કે લાલજીભાઈએ આવું સ્ટેટમેન્ટ ન કરવું જોઈએ, પછી તરત એમને વાત કરી કે અમારો પક્ષ આવા જ્ઞાતિવાદમાં માનતો નથી. મનહરભાઈ પણ એટલી ઉંમરના નથી કે એમને જૂનું શાસન ન જોયું હોય. હેમંતભાઈ, તમે અમે પણ જોયેલું છે. માધવસિંહ ભાઈએ આ થિયરી જ લાયા હતા જે અત્યારે આ બોલ્યા. ખામ થિયરી શું હતી? ક્ષત્રિય એટલે ઠાકોર સમાજ, બરોબર, અને એચ એટલે એ વખતે એસસી માટે શબ્દ વપરાતો હતો, બરોબર છે, અને એટલે આદિવાસી, એમ એટલે મુસ્લિમ. આ શું હતું માધવસિંહભાઈનું? આ જ હતું. એટલે મારે મનહરભાઈને પણ એ કહેવું છે કે કોંગ્રેસનું આ જૂનું જ છે અને તમારી ગળથૂતી જે ખરી ને એ જ મોઢામાંથી બહાર આવે છે બોલી. એ માધવસિંહભાઈની આપેલી ગળથૂતી લાલજીભાઈ બોલે છે, એમાં કઈ ખોટું નથી કરતા. અને એમાં તમે અત્યારે એવું કહો લાલજીભાઈનું અંગત મંતવ્ય હતું તો શું અત્યારે એવું બોલશે મનહરભાઈ કે માધવસિંહભાઈની વખતે અંગત મંતવ્ય હતું અને તમારા પક્ષનું મંતવ્ય હતું અને પક્ષમાંથી મુખ્યમંત્રી બન્યા હતા? એટલે મહેરબાની કરી અને કોંગ્રેસની આ જૂની પદ્ધતિ છે, એટલે આ પદ્ધતિ માટે તમે એવો એપ્લાઇઝ કરવાની જરૂર નથી કે ભાઈ આ અમનું અંગત મંતવ્ય છે, અમે તો શરીફ છીએ. તમે શરીફ નહીં, તમે આ જ છો અને તમે આ જ્ઞાતિનું વિભાજન કર્યું અને એટલા જ માટે દેશે તમને મૂકી દીધા છે. તમે ક્યારેય વિકાસની રાજનીતિ નથી કરી. તમે ભારતીય જનતા પાર્ટીએ કાયમ વિકાસની રાજનીતિ કરી, નરેન્દ્રભાઈના સુશાસનમાં વિકાસની રાજનીતિ થઈ, એટલા જ માટે પ્રજા ગુજરાતમાં અને ભારતમાં પણ છેલ્લા 3 ટર્મથી પસંદ કરે છે. તમને કેમ પસંદ ન કર્યા કે તમે જે ખામ થિયરી તમારી હતી એ આ જ હતી. એટલે આની આ જ પદ્ધતિ લાલજીભાઈએ બીજા શબ્દોમાં બોલી, પણ તમે કઈ નવું તો બોલ્યા નથી. એટલે મારે મનહરભાઈને એ પણ કેવું છે કે મહેરબાની કરીને એવું ના પક્ષ કહેશો કે અમારો પક્ષ આમાં માનતો નથી. અને બીજી વાત એ છે કે કોઈ પણ સમાજ માટે જે બોલે એ યોગ્ય નથી. કોઈ પણ સમાજ હોય, એક સામાજિક, હું પણ એક સામાજિક નેતા છું, દિનેશભાઈ પણ સામાજિક નેતા છે,
દિનેશભાઈના સમાજ માટે બોલે તો એમને પણ ન ગમે, મારા સમાજ માટે બોલે પણ મને પણ ન ગમે. એટલે દિનેશભાઈ પણ જે શબ્દો બોલ્યા એ શબ્દો સાથે પણ હું સંમત છું કે કોઈ પણ સમાજ માટે બોલશે તો એ સમાજ એને છઠ્ઠી યાદ કરાવશે. અને એને મતદારો છઠ્ઠી યાદ કરાવી દીધી છે. અને એટલા જ માટે તમે જુઓ તો આ દેશના 7 એવા રાજ્યો છે કે જેની અંદર એ 10 થી નીચેની સંખ્યા એના ધારાસભ્યોની. આ પરિસ્થિતિમાં દેશમાં લાઈન મૂકી દીધા છે. ઓકે જગદીશભાઈ, લાસ્ટ 1 મિનિટ છે. મુદ્દો એ છે કે ભાજપ ચૂંટણી વખતે 80-20 ની જે વાત કરે છે એને ક્યાંક રેપ્લિકેટ કરવા કોંગ્રેસમાંથી રહી છે. ગુજરાતમાંથી એની શરૂઆત થાય, પણ બીજા રાજ્યોમાં આ કરવાના જ્યાં પણ પ્રયત્નો થયા કોંગ્રેસ ઊંધા માથે પછડાઈ છે. જગદીશભાઈ. હેમંતભાઈ, ઊંધા માથે પથરાની વાત હકીકત છે, પરંતુ આપે જે પહેલો શબ્દ કીધો તો હકીકત છે કે જો બટેંગે તો કટેંગે ને એક રહેંગે તો સેફ રહેંગે, ઈ હવે ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર બનતો જાય છે ને એ પાછો ઉપડ્યો છે, અસરકારક બન્યો છે. આપણે નજીકના ભવિષ્યમાં મહારાષ્ટ્રની ચૂંટણી જોઈ હતી, તમામ જેટલી રેટિંગ એજન્સીથી માંડીને પોતાની જાતને નિષ્ણાંત કરનારા લોકો હતા, એને બધાએ શું કીધું કટોકટ છે, કોઈ નક્કી નહીં કોણ જીતશે. અને એને બદલે આપણે જોઈએ છે સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું ઇન્ડિયા એલાયન્સનું અને ભારતીય જનતા પાર્ટીની મહાયુતિ જે છે એની ભવ્ય વિજય થયો. આ વસ્તુ જે લાગુ પડી ગઈ છે ચારેકોર છે ને, એટલે જ મેં શરૂઆતમાં કીધું હતું કે હવે કોંગ્રેસ પાસે કે વિપક્ષ પાસે સિવાય જાતિગત એટલે કે હિન્દુઓમાં ભાગ પાડ્યો તો રાજ કરી શકાશે, એ એક માનસિકતા છે. એટલે આ બધું બોલાઈ રહ્યું છે જેના બહુ ગંભીર પડઘા પડી શકે તેમ છે. ફાઇન, ચલો અમે આજનો સવાલ તમને પૂછ્યો હતો કે નેતાઓની જાતિવાદની વાતો એમના પક્ષને, એમની ઇમેજને નુકસાન પહોંચાડશે કે નહીં. 36% લોકો હા કહે છે, બહુમત પ્રજા એ ના કહે છે. જે અમે એ સવાલ તમને પૂછ્યો તો 64% લોકો એવું કહે છે કે ના, એ પક્ષોને એ વાતનું નુકસાન નથી પહોંચાડતી. એ જનતાનો મત છે, એક અલગ વાત છે. લાલજીભાઈ, મનહરભાઈ, ડોક્ટર યજ્ઞેશ દવે, જગદીશભાઈ અને દિનેશભાઈ બાંભણિયા, પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.